નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ભાયલીથી પાદરા ફૂલબાગ રોડ ફિનિશિંગ કામગીરી તથા પાદરાના હાઈવે પર ડિવાઈડર ઊંચો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। પાદરા તાલુકામાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અનેક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જે કામો હાલમાં પ્રગતિમાં છે। ત્યારે વધુ એક વિકાસના કામનું ખાતમુહૂર્ત આજ રોજ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। ભાયલીથી પાદરા ફૂલબાગ રોડ ફિનિશિંગની કામગીરી તથા પાદરા હાઈવે પર ડિવાઈડર ઊંચો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાદરા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટી પાદરા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વડોદરા પાદરા મુખ્ય રોડ છે અને આ રોડ ઉપર નવીન ડામર કામ થતા વચ્ચેનો ડિવાઈડર એ ખૂબ જ નાનો થઈ ગયો હતો, જેના કારણે નાગરિકોની સુરક્ષામાં જોખમ ઊભું થયું હતું। જેથી કરીને વડોદરાથી લઈને ભાયલીથી લઈને પાદરા ફૂલબાગ સુધી નવીન ન્યૂ જર્સી આરસીસી બેરિયર ઊભું કરવાનું કામ આજ રોજ લેવામાં આવેલું છે। અંદાજિત 1 કરોડના ખર્ચે આ નવીન કામ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત યોજાયું છે। સાથે સાથે પાદરા પરનામી અગરબત્તીથી જીઈબી સુધી અને પરનામી અગરબત્તીથી નારાયણ પાવરટેક સુધી નવીન સ્ટ્રીટ લાઇટનું કામ પણ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે। આ તમામ સુવિધાઓ એ નાગરિકો માટે ઊભી કરવામાં આવેલી છે। વચ્ચે ડિવાઈડર ઊંચું થઈ જશે તો ટ્રાફિકને અડચણ પણ નહીં થાય અને નાગરિકોની સુરક્ષામાં જોખમ પણ નહીં રહે। બાબુ, પાદરામાં રખડતા ઢોરનો ત્રાસ છે। જિલ્લા કલેક્ટરે પણ નગરપાલિકા સામે કાર્યવાહીની તૈયારી કરી છે। કયા પ્રકારનું આયોજન? નગરપાલિકાએ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે। લગભગ નવરાત્રી બાદ તુરત જ એ રખડતા ઢોરોને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવશે અને જે લોકોના ઢોર છે તો તેઓને પણ વ્યવસ્થિત જગ્યા આપીને ત્યાં તેનું ઢોરને ઉછેર કરશે એવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે।